એવું ગૌરવ 23 માર્ચ એટલે શહીદ દિવસ. રાજ્યગુરુ સુખદેવ અને ભગતસિંહને જ્યાં ફાંસીના માછડે ચડાવ્યા, આ બધા યુવાનોને કહું છું, ક્રાંતિકારીઓ છે, એને તમે જીવનમાં યાદ કરજો, એને માણજો, એને સાંભળજો. શું કામ કે આ બધા આપણા દેશ માટે, ધર્મ માટે રહેશે. ધર્મ તો રહેશે ધરા અન ખપ જાવે આખી ખુરસાન. એક વિસંબર ઉપર હવે તું રાખજે ભરોસો રાણ. જો ધર્મ નહીં હોય તો આ ધરતી જ નહીં હોય. બહુ જાજુ ભણેલા હોય ને, ડિગ્રીઓ લીધેલા, એ તો અત્યારે હુઈ ગયા છે. કે આવું બધું એકચ્યુઅલી ડાયરા ને આવું બધું એકચ્યુઅલી થોડું હોય ને આમ ને તેમ નહીં. તો બહુ ડિગ્રીઓમાં ડિગ્રીઓ લીધી હોય, બેઠો પગાર હોય, એટલે એને કઈ એમ જ હોય કે આપણે સરકારના જમાઈ થઈ ગયા એટલે આપણે ઉપાધિ કઈ છે નહીં. એટલે ડિગ્રીઓ બધી અત્યારે હુઈ ગઈ છે વહેલી બધી. 9-10 વાગ્યા ડિગ્રીઓ બધી હુઈ જાય. તમે નક્કી કરજો. એ બધા આ જાગવા વાળાને ગાંડા ગણે, પણ એને ખબર નથી કે જયારે ટાણું આવે ને તેથી આજ ઉભા હોય છે આગળ. હા, જેને દુનિયાએ ગાંડા ગણ્યા છે ને એ ટાણા હાચવીને ઉભા રહે છે. આવા તમને એક નહીં 1000 દાખલા આપું. દુનિયા ગાંડા ગણી દે કે આ તો ગાંડા છે, આને શું ખબર પડે? એ ગાંડા જ પાછા ટાણે કાયમ આવે છે. ટાણા હાચવા ગાંડા જ ઉભા રહે છે, કારણ કે ધર્મનું નોલેજ એની આગળ જ હોય છે. ઓલા તો ખાલી ચોપડીનું નોલેજ લઈને ડિગ્રી